જૂથ અથડામણના દ્રશ્યો સાબરકાંઠાના વડાલીના છે, જ્યાં પ્રેમલગ્ન મામલે સતત 2 દિવસથી બે જૂથ વચ્ચે થઈ રહ્યો છે પથ્થરમારો। 1 વર્ષ અગાઉ થયેલા પ્રેમલગ્ન બાબતે વડાલીમાં બંને પક્ષો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારા સહિત મકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરાઈ હતી। સગર સમાજના યુવકે રાજપૂત સમાજની યુવતી સાથે કર્યા છે પ્રેમલગ્ન, ત્યારે ગત રોજ યુવકના ઘરે જઈ રાજપૂત સમાજના લોકોએ પથ્થરમારો કર્યો હતો, તેમજ વાહનો સહિત મકાનોને નિશાન બનાવાયા હતા। આથી જિલ્લા પોલીસ વડા, જિલ્લા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટોળાને કાબૂમાં લેવા પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, તો રિવોલ્વરનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો। ત્યારે આજે યુવકના પરિવારે યુવતીના પરિવાર સહિત સામાજિક તત્વો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસે બંને પક્ષો સાથે બેઠક યોજી શાંતિની અપીલ પણ કરી છે, તો બંને સમાજની લડાઈ વચ્ચે પ્રેમલગ્ન કરનાર યુવતીને નારી ગૃહમાં મોકલાઈ છે।